હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈઓનું વિદ્યાર્થી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર વતી છે સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ અને વિષય છે આપણો એસપીસીસી. આપણે એસપીસીસી માં ભાગ 2 માં પાઠ પહેલો શેર બહાર પાડવા એનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે શેર બહાર પાડવા અંગે છે એ કંપનીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, એની સાથે સાથે છે એ સેક્રેટરીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, એની આપણે છે એ વિસ્તૃત ચર્ચા છે એ કરતા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે છે શેરના હપ્તા, શેર હપ્તા મગાવવાની જે વિધિ હતી, જે તબક્કાઓ હતા, એના જુદા જુદા 7 ભાગ, જેમાં સૌથી પહેલા છે એ શેર હપ્તા અંગેનો ઠરાવ કરવો, ત્યારબાદ સભ્યપત્રક છે એ નિશ્ચિત સમય માટે બંધ રાખવું અને આપણા શેર હોલ્ડરોને છે એની જાણ કરવી, હપ્તાઓની યાદી તૈયાર કરવી, કોના ભાગે કેટલા હપ્તા કેવી રીતે આપણે છે એ મગાવવાના છે, બેંકને જાણ કરવી જેથી બેંકને ખબર રહે કે ભાઈ આ કાર્ય છે કેવી રીતે કરવાનું છે. કારણ કે બેંકમાં પૈસા આવવા માંડે તો બેંક વિચારે કે આ પૈસા ક્યાંથી અને શું કામ આવે છે, કયા કારણોથી આવે છે. પણ જો કંપનીએ બેંકને જાણ કરેલી હોય તો આવી મુશ્કેલી નથી રહેતી. હપ્તાની નોટિસ મોકલાવવી, શેર હપ્તાની ચૂકવણી કરવી અને હપ્તા પત્રકમાં છે એ આની નોંધ છે શેર હોલ્ડરે એના છે સેક્રેટરીને જે મુજબ છે નાણાં મળ્યા હોય એ પ્રમાણે છે સેક્રેટરી કરે છે. હવે છે શેર હપ્તા અંગેની જુદી જુદી સેક્રેટરી તરીકેની ફરજો. તો આપણે સેક્રેટરી તરીકે આવેદન પત્ર અને નિયમન પત્રમાં જોવાનું રહેશે કે ભાઈ આવી જોગવાઈ છે, જોગવાઈ હોય તો જ આપણે એ નાણાં મગાવી શકીએ છીએ. સંચાલક મંડળની સભા બોલાવવાની છે અને એમાં સભામાં છે સર્વાનુમત આ ઠરાવ છે આપણે પસાર કરવાનો છે. પછી શેર હોલ્ડરોને 7 દિવસ છે, બરોબર છે, એ સભ્યપત્રક બંધ રહેશે, એની આપણે જાણ કરવાની છે. જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમનું એક લિસ્ટ યાદી તૈયાર કરવાની છે અને એમને રિમાઇન્ડર છે એ મોકલવાનું છે કે ભાઈ આ રીતે છે પૈસા ભરવાના છે. બેંક અંગેનું ખાતું છે, બરોબર, જે આપણે અગાઉ નવું ખોલાવ્યું હોય એમ એસ્ક્રો બેંક એકાઉન્ટની જેમ જ હપ્તા મગાવવા માટેનું એક નવું એકાઉન્ટ ખાતું ખોલાવવાનું છે. અને પછી એને આધારે છે આપણે યાદી શું કરવાની છે, તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી ભાઈઓ આટલી બાબતો છે એ આપણે ભણી ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છીએ, આ નિશ્ચિત છે, બરોબર. આજે આપણે એક નવો મુદ્દો છે એ ભણવાનો છે અને એ મુદ્દાનું આપણું નામ છે એ છે શેરની જપ્તી. આપણે એવું ઈચ્છતા નથી કે શેર છે શું થાય, જપ્ત થાય, પણ અમુક ચોક્કસ કારણોસર આપણે ઉપર જે આગળ પ્રક્રિયા બન્યા કે ભાઈ શેરના હપ્તા મંગાવવામાં આવે છે, તો આવા સંજોગોમાં એવું બની શકે કે ભાઈ ઘણા બધા શેર હોલ્ડરો છે એની પાસે નાણાંની સગવડ ન હોય અથવા તો અમુક છે એ અન્ય કારણોસર છે પૈસા ભરી શકતા નથી. તો આવા સંજોગોમાં છે એ જે લોકોએ શેર નથી ભર્યા એના શેર છે કંપની શું કરી શકે છે, જપ્ત કરી શકે છે અને એને શું નામ આપવામાં આવ્યું છે, શેર જપ્તી. શેર ઉપર બાકી હપ્તો શેર હોલ્ડરો પાસેથી છે એ કંપની મગાવતી હોય છે. આવો હપ્તો ન ભરનાર શેર હોલ્ડરના શેર છે એ જપ્ત કરવામાં આવે છે.
તો પહેલી વસ્તુ કોના શેર જપ્ત થાય છે તો કે ભાઈ જે શેર હોલ્ડર છે એ હપ્તાના નાણાં ભરી શકતો નથી એના શેર કંપની છે શું કરે છે જપ્ત કરતી જોવા મળે છે. હવે આપણે છે એના અર્થની વાત કરીએ શેર જપ્તીના અર્થની. તો એમાં જણાવ્યું છે કે શેર જપ્તી એટલે શેર પર મગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ જપ્ત કઈ રકમ થશે જે રકમ ભરાયેલી છે તે. આપણે અરજી વખતે, મંજૂરી વખતે અને પ્રથમ અને આખરી હપ્તા વખતે આ રીતે છે નાણાં મગાવીએ છીએ. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એ અરજી વખતના 4 રૂપિયા ભરે છે, મંજૂરી અને પ્રથમ હપ્તા વખતના નાણાં ભરતા નથી. તો આવા સંજોગોમાં કંપની એની રકમ જપ્ત કરે છે. પણ કઈ રકમ જપ્ત કરે છે? રૂપિયા 4 લેખેની રકમ જપ્ત કરે છે. શું કામ કે આપણે કંપની છીએ, આપણે એને ઘરે જઈને બાંધવાના નથી કે ભાઈ બાકીના 6 રૂપિયા લાવો, પણ આપણે કહી દઈશું કે તમે જે રૂપિયા ભર્યા છે એના ઉપર હવે તમારો અધિકાર રહેતો નથી. આપણે એ વાક્ય અંડરલાઈન કરીશું. આગળ એમની વ્યાખ્યા આપેલી છે શેર જપ્તીની. તો શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તાના નહીં ચૂકવવાના કારણના આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરના આજ દિન સુધીના શેર પર ભરેલી રકમ જપ્ત કરાવવી તેનું નામ છે એ શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. આવા સંજોગોમાં શું થાય છે તો કે સાહેબ જેણે છે એ આ નાણાં ભરપાઈ કર્યા નથી, જેના કંપનીએ શેર જપ્ત કર્યા છે, તેમનું નામ સભ્ય પત્રકમાંથી દૂર થાય છે, એટલે કે રદ કરવામાં આવે છે. અને શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત શું થાય છે? અંત આવે છે. અહીંયા આગળ છે સભ્યપદનો શું થઈ જાય છે? અંત આવી જાય છે. કોના સભ્યપદનો? શેર હોલ્ડરના. આપણે આ વાક્ય છે, વ્યાખ્યા છે, અંડરલાઈન કરી રાખશું. તો ફરીવાર એકવાર શેર જપ્તી એટલે શેર પર મગાવેલા પરંતુ વસૂલ નહીં આવેલા છે એ આખરના ઉપાય તરીકે નાણાં છે જે રકમ ભરપાઈ થઈ છે એ જપ્ત કરવામાં આવે તો એને આપણે શું કહીશું? શેર જપ્તી કહીશું. હવે એમાં આગળ આપણને છે શેર જપ્તીની વિધિ આપેલી છે. કારણ કે કંપની છે એ કોઈ પણ વસ્તુ છે એ એક ચોક્કસ પ્રક્રિયા મુજબ કરે છે. એને મન ફાવે એ રીતે છે કરી શકતી નથી. એ કરવા ઈચ્છે તો પણ કંપની ધારા મુજબ છે એને મંજૂરી આપવામાં આવી નથી. તો આપણે પહેલું ફીની જેમ આપણે કેમ ફીની યાદી છે તમને મોકલવામાં આવે તો પહેલા સંસ્થાને ખબર હોવી જોઈએ કે કયા વિદ્યાર્થીની ફી બાકી છે. કોઈ બીને આપણે કહીએ બધાની ફી બાકી છે તો એ તરત વિરોધ નોંધાવશે. તો આ જે પ્રક્રિયા છે એવી જ પ્રક્રિયા છે એ શેર જપ્તીમાં પણ છે કે જેના બાકી હપ્તા છે એ યાદી શું કરવાની છે? તૈયાર કરવાની છે. બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. જેના શેર પર છે નાણાં બાકી છે તે. સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી છે એ તૈયાર કરવામાં આવે છે અથવા તો કરે છે.
આમાં એક માર્ક વાળો પ્રશ્ન પણ આવી ગયો કે આ યાદી કોણ તૈયાર કરે છે, તો કે સાહેબ સેક્રેટરી તૈયાર છે કરતા જોવા મળે છે. તો પહેલી વસ્તુ બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, આપણે ફીના ઉદાહરણ સાથે એ બાબત જોઈ. બીજું છે એ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. બાકી હપ્તાની યાદી સંચાલક સમક્ષ રજૂ કરવી. કારણ તો કે સંચાલકો છે એ જ કંપનીનો સંપૂર્ણ વ્યવહાર સંભાળે છે. હવે આ એક રજૂ કરવા પાછળનું કારણ એ છે કે સંચાલકને ખબર હોવી જોઈએ કે આપણે અત્યારે આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ. તમને અગાઉના લેક્ચરો તમે ભણ્યા હશે વ્યવસ્થિત, તો તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા સંચાલકો છે એ રૂબરૂ મીટિંગમાં હાજર પણ નથી રહી શકતા. તો આવા સંજોગોમાં છે ઠરાવથી છે આ બાબતથી લોકો શું થાય છે, પરિચિત થાય છે. જો લખે છે બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા છે કરવા માટે રજૂ થાય છે અને યોગ્ય ચર્ચા વિચારણાને અંતે છે એ જો સર્વસંમતિ હોય તો આને શું કરવામાં આવે છે, મંજૂરી આપવામાં આવે છે. હવે આ ઠરાવ પસાર થઈ ગયો છે. પહેલા આપણે યાદી તૈયાર કરી, એ યાદી આપણે શું કરી તો કે આપણા બોર્ડ ઓફ ડિરેક્ટરના સંચાલક મંડળના સભ્યો પાસે રજૂ કરી. એ લોકોએ મંજૂરી આપી. એટલે આપણે સીધા શેર જપ્ત કરી લેવાના નથી. આપણે આપણા શેર હોલ્ડરો છે, આપણા માલિકો છે, એટલે આપણે એને છે એ હજી પૂરતી તક આપવા માટે છે એ તૈયાર છીએ. તો આપણે એને એક રિમાઇન્ડર લેટર મોકલશું, જેને ગુજરાતીમાં સ્મૃતિ પત્ર કહેવાય છે. જેથી કરીને કદાચ એવું બન્યું હોય કે પહેલી વખતે કાગળ ન મળ્યો હોય, SMS ન મળ્યો હોય, મેલ ન મળ્યો હોય, આવા કોઈ બી કારણો હોઈ શકે. એવું જરૂરી નથી કે પૈસા ન જ હોય એટલે જ હપ્તો નથી કર્યો. આવા પણ કોઈ કારણો હોય અથવા તો ક્યારે સગવડતા ન હોય અને હવે સગવડતા થઈ ગઈ તો આપણે એને હજુ એક તક છે આપવા જઈ રહ્યા છીએ. જે સભ્યોએ છે નિયત સમયમાં છે બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને આવો એક રિમાઇન્ડિંગ લેટર, સ્મૃતિ પત્ર આપણે મોકલવાનો રહે છે. હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં છે ભરી દેવાનું પણ એમને જણાવવામાં આવે છે. જો શક્ય હોય અને ઉપર મેં તમને કીધું એમ કે એવા કોઈ પણ કારણો હોય તો જેટલી લેટ ફી થાય છે એ લેટ ફી સાથે છે આપણે એને જણાવશું કે ભાઈ તમારી પાસે હજી એક તક છે, શક્ય હોય તો તમે આવું કરી આપો, પૈસા છે એ ભરપાઈ કરી આપો. હજી ઘણા બધા લોકો છે એ એવા છે કે જે છે એ સ્મૃતિ પત્રથી પણ છે જાગતા નથી અને એના પૈસા ભરપાઈ નથી કરતા. તો એના માટે છે અંતિમ ચેતવણી પત્ર. આપણે એમની એક્સેની ભરવાનો જ નથી, પણ એ ભલે ભરવાનો ન હોય, આપણે આ પ્રક્રિયાને છે અનુસરવું પડે છે. અંતિમ ચેતવણી પત્ર મોકલવા. ફાઇનલી હવે આપણે છે એને કહીએ છીએ કે ભાઈ જો તું હવે પૈસા નથી ભરતો તો અમે તારા છે શેર જપ્ત કરીએ છીએ. સભ્યને પહેલા સ્મૃતિ પત્ર મોકલવા છતાં તેનો કોઈ જ પ્રતિભાવ ન મળે, હું ભરી શકું એમ છું નથી, અમારી અત્યારની સ્થિતિ છે સારી નથી, નજીકના ભવિષ્યમાં ભરી દઈશ, એવા કોઈ જ પ્રતિભાવો છે અહીંયા સ્મૃતિ પત્ર પછી પણ આપણને મળતા ન હોય તો અંતિમ ચેતવણી રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે. આપણો પાછો એક માર્ક વાળો પ્રશ્ન છે. આજે મોકલવાનું છે રજિસ્ટર્ડ ટપાલ દ્વારા છે મોકલવાનું
કરવાનું છે. શું કામ ભાઈ રજિસ્ટર્ડ ટપાલ? તો કે માણસ છે બુદ્ધિશાળી છે, એ એમ કે મને આવા કોઈ લેટર મળ્યા નથી, એટલે આપણે એને છે બાય પોસ્ટ છે રજિસ્ટર્ડ પોસ્ટ થી મોકલશું, એટલે સ્ટેમ્પ મારીને એની સહી લીધી. એ એમ કે મને મળ્યો નથી, તરત એને દેખાડે કે જો તમારી સહી છે. એટલે આપણે જે એક માર્કનો પ્રશ્ન યાદ રાખશું, રજિસ્ટર્ડ ટપાલથી છે આ મોકલવામાં આવે છે. આગળ કહે છે જેમાં પત્ર મળ્યાના 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની છે એમને જાણ કરવામાં આવે છે. હવે છેલ્લી તક છે અને કેટલા દિવસની આપણે આપીએ છીએ? 14 દિવસની આપીએ છીએ કે ભાઈ જો તમે 14 દિવસમાં નાણાં ભરપાઈ કરો છો તો છે તમારા શેર જપ્ત નહીં થાય, અન્યથા તમારા શેર જપ્ત કરવામાં આવશે. આ તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત થશે એમની એવી છે કે શું કરવામાં આવે છે? ચેતવણી આપી દેવામાં આવે છે. હવે આપણે કરવાનો છે શેર જપ્તીનો ઠરાવ. આપણી સભા આપણે એવું કહીએ કે સાહેબ એના શેર જપ્ત જ કરવાના છે, પછી શું કામ આવો ઠરાવ? પણ આપણે પાછું યાદ રાખવાનું કે આપણે કંપની ધારાના બધા જ નિયમોનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. ચેતવણી પત્ર મોકલવા છતાં 14 દિવસની અંદર છે એ નાણાં ભરપાઈ કરતા નથી તો તેના છે શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. સર્વાનુમતે અથવા બહુમતીથી છે આ ઠરાવ પસાર થાય છે અને શેર જપ્ત કરવામાં આવે છે. કોના શેર જપ્ત કરશું? તો કે સાહેબ આપણા શેર હોલ્ડરોના કે જેણે છે નાણાં ભર્યા નથી તે. હવે આ આખી પ્રક્રિયા છે એ કાનૂની નીતિ નિયમો મુજબ ચાલશે. એટલે છે કે આપણે શું કરવાની છે? તો કે ભાઈ શેર જપ્તીની નોટિસ મોકલવાની છે. આપણા શેર હોલ્ડરોને કયા કારણોથી કેવી રીતે છે આ જપ્ત થાય છે. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે થયેલા ઠરાવની રૂએ એટલે ઠરાવ અનુસાર સેક્રેટરી સભ્યએ શેર જપ્તીના નિર્ણયની જાણ છે એ કરતી એક નોટિસ છે એ મોકલાવી આપે છે. કોણ મોકલાવે છે? આપણા કંપનીનો સેક્રેટરી. આના મોટા ભાગના કાર્યો છે કોણે કરવાના રહેશે? કંપની સેક્રેટરી. તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ છે એ આપણા શેર હોલ્ડરોને આપણે મોકલીએ છીએ. ડીમેટ ખાતાના જે એના છે શેર છે એના રદ કરવાની જાણ ડિપોઝિટરી અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. આપણો એક માર્ક વાળો પ્રશ્ન છે. કોને જાણ કરવામાં આવે છે? તો કે સાહેબ છે એ ડિપોઝિટરી અને છે એના એજન્ટને જાણ કરવામાં આવે છે, જેથી જે જગ્યાએ તમારું ખાતું છે એમાં છે તમારા છે જેટલા શેર પડ્યા છે એ હવે કેવા થઈ જશે? 0 થઈ જશે જો તમે એના નાણાં છે ભરપાઈ કરી આપતા નથી તો. પહેલા તો શું હતું કે શેર સર્ટિફિકેટ આવતા, એટલે શેર સર્ટિફિકેટમાં જપ્તીના ઘણા બધા પ્રશ્નો થતા. પછી એમાં પ્રેસ નોટ આપવી પડતી, આમાં આપવાની છે પણ એમાં પ્રેસ નોટ આપણે આપવી પડતી કે આ નંબરથી હોય તો હવે એની ખરીદી વેચાણ ન કરવા. એટલે આવા બધા પ્રશ્નો ભૂતકાળમાં થતા હતા. પણ આખી પ્રક્રિયા છે ઓનલાઈન થઈ જતા આ બધી વસ્તુઓ છે કેવી થઈ ગઈ? ખૂબ સરળ થઈ ગઈ છે. જો મૂર્ત સ્વરૂપના શેર હોય, બરોબર, અડી શકાય એવા હોય, જોઈ શકાય એવા હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે. આપણે પાછો વાક્ય અનુલાઈન કરશું કે જો જોઈ શકાય એવા હોય, અડી શકાય એવા હોય શેર તો
તો આપણે એને શું કરવાના છે તો કે સાહેબ છે કંપનીમાં પરત લેવાના છે. પણ એ તો કોઈ આપવા જ ન જાય ને, એટલે એનામાં ઘણા બધા પ્રશ્નો રહેતા હતા. અત્યારના સમયમાં છે તમારા ડીમેટ ખાતામાં સીધું 0 થઈ જાય. તમારા 50 શેર હોય અને 50 શેર ઉપર તમે હપ્તો ભરતા નથી તો તમારા ડીમેટ ખાતામાં સીધા 0 થઈ જાય અને તમે કાંઈ ખરીદી વેચાણ કરી શકવાના નથી. ત્યાર પછી છે નોટિસ આપવી. આપણે નોટિસ દ્વારા પણ છે જાણ કરીશું કે જેથી કરીને છે એ જાહેર જનતાને પણ આની જાણ થઈ જાય. જો ડિમેટ સ્વરૂપે હોય તો આ પ્રશ્ન રહેતો જ નથી, પણ મૂર્ત સ્વરૂપે હોય તો આવા પ્રશ્નો રહે અને તો આપણે નોટિસ આપવી પડે. બાકી ડિમેટમાં તો 0 થઈ ગયું છે એટલે એમાં કઈ નોટિસ આપવાની જરૂર નથી. જો સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરમાં લેવડ દેવડ કરવી નહીં. પણ મેં તમને કીધું એમ કે ડિબેટમાં હોય તો આ પ્રશ્ન આપણે રહેતો નથી હોતો. ત્યાર પછીનો ક્રમ છે સભ્ય પત્રકમાં નોંધ કરવી. નવા શેર હોલ્ડર જાહેર નોટિસ આપ્યા પછી છેવટે કંપની સેક્રેટરી સભ્ય પત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તેનું નામ છે સભ્ય પત્રકમાંથી શું કરે છે દૂર કરે છે અને જેને નવા શેર ફાળવવામાં આવ્યા છે એનું નામ છે આમાં એડ કરે છે ઉમેરે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ આપણી શેર જપ્તીની આખી છે પ્રક્રિયા હતી, જેમાં સૌથી પહેલા બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. આ યાદી કોણ તૈયાર કરે છે? સેક્રેટરી. એની યાદી છે કોના સમક્ષ રજૂ કરવી? બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા તો સંચાલક મંડળ. ત્યારબાદ છે એ સભ્યને સ્મૃતિ પત્ર મોકલવા, રિમાઇન્ડિંગ લેટર મોકલવા, એ પણ સેક્રેટરી મોકલશે. અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો છે અને આ પત્ર એમાં છે બે પ્રશ્નો છે. શેના દ્વારા મોકલવાના છે? રજિસ્ટર્ડ ટપાલ દ્વારા જ મોકલવાના છે અને 14 દિવસનો સમય મળી રહે એવી રીતે આપણે છે આ પ્રક્રિયા કરવાની છે. ત્યાર પછી શેર જપ્તીનો ઠરાવ કરવાનો છે સર્વાનુમતે. શેર જપ્તીની નોટિસ મોકલવાની છે આપણા શેર હોલ્ડરોને. જો મૂર્ત સ્વરૂપના શેર હોય તો આપણે છે એ જાહેર નોટિસ આપી દેશું કે ભાઈ આ નંબરના શેર છે એની ખરીદી કે વેચાણ ન કરવા. અને છેલ્લે સભ્ય પત્રકમાંથી એનું નામ આપણે દૂર કરીએ છીએ અને નવા વ્યક્તિનું નામ છે આપણે એમાં ઉમેરતા જોવા મળીએ છીએ. તો આ આપણી શેર જપ્તીની વિધિ હતી. આપણે પાછું આની નોંધ કરી લેવી. જે નામ હોય એ આપણા ભાગે 5 વાર લખવાના આવશે અને ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો એક જ પ્રશ્ન હોય સાહેબ આ બધું ક્રમમાં જ લખવાનું. તો જેમાં વિધિ પૂછી હોય એમાં કમ્પલસરી આપણે શેમાં લખવાનું આવશે? આ જ ક્રમમાં લખવાનું આવશે. લક્ષણો છે, મહત્વ છે, ફાયદા, મર્યાદા આ બધું આગળ પાછળ ચાલે. વિધિ છે એ હંમેશા કેવી આવે? ક્રમમાં આવે. કે લગ્ન હોય તો લગ્નની સીડી આપણે રિવાઇઝ કરી જોતા હોઈએ તો આવે મજા, પણ આપણે એમ છે થાય નહીં તો આપણે શું થાય કે ક્રમમાં છે જોવી પડે. તો આ વસ્તુ પણ એ મુજબ આપણે કરવાની રહેતી હોય છે. હવે આ દરમિયાન છે શેર જપ્તી અંગે છે સેક્રેટરીની ફરજો કઈ છે?
તો પહેલી વસ્તુ દરેકમાં લગભગ આ કોમન આવે છે કે એના આવેદન પત્ર અને નિયમન પત્રમાં સેક્રેટરીએ જોઈ લેવાનું કે આપણે શેર જપ્તીની જોગવાઈ છે કે નહીં. જો જોગવાઈ હોય તો જ તમે છે જપ્ત કરી શકો છો. સંચાલક મંડળના સભ્યોને ન જાણો એવું બની શકે, તો સંચાલક મંડળને પણ સેક્રેટરી તરીકે તમારે ધ્યાન દોરવાનું હોય છે. તો પહેલી વસ્તુ નિયમન પત્રની જોગવાઈ તપાસવી. આ પહેલી બાબત છે સેક્રેટરીની ફરજ. બીજું કે છે કે જેનો શેરનો છે હપ્તો બાકી છે એ બાકી હપ્તાઓનું લિસ્ટ તૈયાર કરવાનું છે. બાકી હપ્તાઓની શું તૈયાર કરવાની છે? યાદી તૈયાર કરવાની છે. આપણે ફીનું લિસ્ટ આવે એટલે માત્ર સ્કૂલ આ ઉદાહરણ પાછું ઘણા એવું થાય આવું કેમ કહે છે સાહેબ વારંવાર, પણ આ દરેક જગ્યાની એક પ્રક્રિયા છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આ પ્રક્રિયા છે આપણે નિયમ મુજબ કરવી પડે છે. ત્રીજી બાબત કે છે સભામાં પસાર થયેલા ઠરાવ અનુસાર સભ્ય પહેલા છે એને સ્મૃતિ પત્ર મોકલવા શેર જપ્ત કરતા પહેલા. કોને મોકલવાના છે? શેર હોલ્ડરોને. કોણ મોકલશે? સેક્રેટરી. પછીનો ક્રમ છે સ્મૃતિ પત્ર મોકલવા છતાં જો નાણાં ન ભરે તો એને શું કરવાનું છે? તો કે અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો છે. અને આ રજિસ્ટર્ડ પોસ્ટ એના દ્વારા જ છે એ મોકલવાનો રહેશે, જેથી પુરાવો આપણે રજૂ કરી શકીએ. જો ચેતવણી પત્રની જે 14 દિવસની આપણી છે લિમિટ છે, મર્યાદા છે, એ પછી પણ જો છે આ પૈસા નથી ભરતા તો એ સામાન્ય સભા બોલાવવાની રહેશે અને શેર જપ્તીનો છે એ ઠરાવ પસાર કરાવવાનો રહેશે. અમને ઘણીવાર ઘણા પેરેન્ટ્સ કે સાહેબ તમે ફી નો ભરીએ તો અમે તાત્કાલિક નામ દૂર નથી કરી શકતા. એનો 3 મહિનાનો સમય છે. 3 મહિના પછી વારંવાર કહેવા છતાં જો ન ભરે તો અમે એનું નામ દૂર કરીએ છીએ. તો અહીંયા આગળ પણ આ જ નિયમ છે અનુસરવામાં આવે છે. પહેલા તમને સ્મૃતિ પત્ર, પછી ચેતવણી પત્ર, 14 દિવસનો સમય, અને જો પછી નથી ભરતા તો આપણે એનો શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવો પડે છે. ત્યાર પછી છે એ સભ્યને નોટિસ કે હવે તમારા છે શેર જપ્ત થયા છે. હવે તમારે આના ઉપર બીજું કઈ કાર્ય કરવાનું નથી. ત્યાર પછી વર્તમાન પત્રમાં નોટિસ કે ભાઈ આવા શેર છે, આ નંબરના શેર છે, એ કોઈએ ખરીદ વેચાણ ન કરવા. વર્તમાન પત્રમાં નોટિસ. ત્યાર પછી સભ્ય પત્ર કે છે એ જરૂરી નોંધ કરવાની રહેતી હોય છે. તો એ સભ્ય પત્રકમાં જરૂરી નોંધ છે સેક્રેટરીએ કરવાની રહેશે. જૂનો જે શેર હોલ્ડર છે એનું નામ દૂર કરશું અને નવા વ્યક્તિનું નામ આપણે શું કરીએ છીએ? દાખલ કરીએ છીએ. જૂનાનું નામ આપણે રદ કરી દેવાનું રહેશે સેક્રેટરી તરીકે. જપ્ત થયેલ શેર બહાર પાડવા અંગેનો ઠરાવ કરવો, નવા શેર ધારકોને વહેંચણી કરવી અને સભ્ય પત્રકમાં તેનું નામ દાખલ કરવું. તો આ એક લાઈનમાં છે એ શું કહી શકાય કે શેર ફરીથી બહાર પાડવા. જે જપ્ત થયેલા શેર છે એ આપણે શું કરવાના રહેશે? ફરીથી બહાર પાડવાના રહેશે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ શેર જપ્તી અંગે આપણા સેક્રેટરી તરીકે છે આપણી ફરજ છે.
નિયમન પત્રની જોગવાઈ મુજબ જ આપણે શેર છે એ જપ્ત કરવા, એની યાદી તૈયાર કરવી, સ્મૃતિ પત્ર મોકલવા, ચેતવણી પત્રો મોકલવા, શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવડાવવો, શેર હોલ્ડરોને નોટિસ મોકલાવવી, વર્તમાન પત્રમાં નોટિસ, સભ્યનું નામ રદ કરવું અને જપ્ત કરેલા શેર આપણે શું કરી દેવાના, તો કે સાહેબ ફરીથી છે એ બહાર પાડી દેવાના રહેશે. આપણે પાછી આની નોંધ છે સાથે સાથે કરતા જવી. ઘણી વખત લાંબો સમય તમને આપી શકાય એવું નથી હોતું, કારણ કે બધા જો છે મુદ્દાઓના 2 મિનિટ આપવા જાઓ તો આપણા 8-10 મુદ્દા હોય તો 20-25 મિનિટ આપણી એમ જાય. આવા સંજોગોમાં આપણે સ્ક્રીનશોટ લઈને પછી પણ લખી શકીએ. આપણી પાસે મગજ ખૂબ સારું છે, પણ આપણે શું વિચારીએ કે બને ત્યાં સુધી ઉપયોગ ઓછો થાય, ખાલી થઈ જાય. પણ એક સંશોધન મુજબ છે આપણે આપણા મગજનો છે 5% જેટલો જ ઉપયોગ કરીએ છીએ, 55% તો આપણે હારે પાછું લઈને જવાનું છે. એટલે ચિંતા ન કરવી, એનો ઉપયોગ છે કરવો. હવે એમાં આપણે જોવાની છે શેર જપ્તીની અસરો. કોઈ કંપની એવું ઈચ્છતી નથી કે આ પ્રક્રિયામાંથી પસાર થાય, પણ હવે નિયમ મુજબ છે ત્યારે આ પ્રક્રિયા શું કરવી પડે છે, અનુસરવી પડે છે. તો પહેલી વસ્તુ આપણને કીધી છે કે શેર જપ્તીની જે તારીખ છે ત્યારથી જ છે શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. તમારો 1 માર્ક વાળો પ્રશ્ન છે કે જપ્તી છે એ ક્યારથી ગણાશે, તો કે ઠરાવની તારીખથી છે ગણાય છે, અને ત્યારથી છે શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. સભ્યપદનો અંત. બીજું કે છે શેર ધારક અત્યાર સુધી ચૂકવેલા નાણાં ગુમાવે છે. આપણને આ પ્રશ્ન વારંવાર મળે છે કે શેર કયા જપ્ત કરવા, બાકી હોય ઘરે જઈને જપ્ત કરવાના, તો કે ના સાહેબ, જપ્ત એ જ કરવાના કે જે કયા થયેલા હોય, ભરપાઈ થયેલા. ત્રીજી વસ્તુ કે છે ડિવિડન્ડનો હક ગુમાવે છે. ત્યાર પછી કે છે શેર જપ્તીના પગલા. પહેલા શેર હોલ્ડર શેર પર ભરેલી રકમ માલિકી છે તે અત્યાર સુધી જે શેર હોલ્ડરની હતી એ હવે કોની બની જાય છે, કંપનીની બની જાય છે. કંપની તે રકમ શેર જપ્તી ખાતે શું કરે છે, જમા કરે છે. આપણે એકાઉન્ટમાં વિગતવાર પાછા દાખલાઓ સ્વરૂપે ભણશું. શેર ફરીથી બહાર પડે છે અને શેર ખાતું છે, શેર જપ્તી ખાતું છે એ શું કરે છે, બંધ કરે છે. તો આ પ્રક્રિયા છે એ આખી અનુસંધી છે એ સેક્રેટરી કરતો છે જોવા મળે છે. તો આપણે જોઈએ એમાં કે શેર જપ્ત કરવા અને ફરીથી બહાર પાડવા. આ પ્રક્રિયા છે એ આપણે અનુસરીશું સેક્રેટરી તરીકે. પાંચમો ક્રમ કે છે જપ્ત કરાયેલા શેરની કંપની છે શું બની જાય છે, માલિક બને છે. સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે છે એનો નિકાલ કરી
શકે છે. દાર્શનિક કિંમત એટલે છાપેલી જે કિંમત હોય એનાથી ઓછી રકમ છે એ ભાવે બહાર પાડી શકતા નથી, પણ જે મૂળ કિંમત છે તેનાથી બહાર પાડી શકે છે. આપણે મુદ્દાઓ સ્વરૂપે છે એમ નોંધ કરી લેવી. અને છેલ્લું કે છે શેર જપ્ત કરવાથી કંપનીની મૂડી ઘટે છે અને જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. તો સાદી ભાષામાં છે કંપનીની મૂડી કેવી થાય છે? ઘટે છે. તો આ એક શું થઈ? અસરો થઈ. પહેલી વસ્તુ સભ્ય પદનો અંત આવે છે. બીજું શેરધારક નાણાં ગુમાવે છે. નાણાંની સાથે સાથે ભવિષ્યમાં ડિવિડન્ડ મેળવવાનો પણ હક ગુમાવે છે. જપ્ત થયેલા શેર આપણે ફરીથી બહાર પાડી શકીએ છીએ. મૂળ કિંમતથી જ છે તમારે બહાર પાડવાના રહેશે, એનાથી ઓછી કિંમતથી બહાર પાડી નથી શકાતા. અને છેલ્લું કે છે કે આના લીધે કંપનીની મૂડી ઘટે છે, પણ ફરી વખત બહાર પાડશે એટલે એક પ્રક્રિયામાં છે મૂડી છે સરભર થઈ જતી હોય છે. તો આપણો શેર જપ્તીનો મુદ્દો છે 1.8.4 થી છે ક્યાં કેવો થાય છે? પૂરો થાય છે. ત્યાં સુધી એકવાર પાછી આખી પ્રક્રિયા છે એના ઉપર નજર ફેરવી લેવી. આપણે એક મુદ્દો આપણો પૂરો થાય આપણે એ વસ્તુ છે સમજી લેવી, એકવાર વાંચી લેવી, જેથી આપણને છે નવો મુદ્દો સમજવામાં સરળતા રહે. પહેલા બહાર પાડ્યા, પછી જપ્ત કર્યા અને જપ્ત થયેલા શેર છે ફરીથી બહાર પાડી શકે એવું પણ આપણે સમજ્યા. હવે છેલ્લો મુદ્દો છે એ છે આપણો શેર સોંપણી. આ ચક્ર છે એ સતત કેવું રહે છે? ચાલતું રહે છે, ફરતું રહે છે. અને એટલે જ અર્થતંત્ર છે એ સારી રીતે ચાલે છે. આપણે એવું ઈચ્છીએ કે ભાઈ આ અર્થતંત્ર છે એ બને એટલું સ્મૂથ ચાલે, સરળ ચાલે. તમને અગાઉ વાત કરેલી કે લોકડાઉન થી પરિસ્થિતિ શું થાય છે? તો કે આ ચક્ર છે ચાલતું અટકી જાય છે. અને ચક્ર ચાલતું અટકી જાય છે એટલે શું થાય છે? તો કે ભાઈ લોકોની આર્થિક સ્થિતિ છે એ ખરાબ છે, વધારે થાય છે. સરકાર છે અલગ અલગ આર્થિક પેકેજ જાહેર કરે છે. એ પેકેજ જાહેર કરવાનો ઉદ્દેશ જ એ છે. હમણાં થોડાક દિવસ પહેલા તમે ન્યૂઝપેપરમાં વાંચશો તો જે અર્થશાસ્ત્રીઓ છે એ જ કહે છે કે વધારે નોટો છાપો, કરન્સી નોટ એટલે એનાથી બજારમાં પૈસો આવશે તો લોકોની ખરીદ શક્તિ વધશે, અને તો એ લોકો ખરીદશે અને તો આ પાછું અર્થતંત્ર છે એનું ચક્કડું ચાલશે. સારું, આપણે પાછા મૂળ વાત ઉપર આવીએ. શેર સરેન્ડર અથવા તો શેરની સોંપણી. સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા આ ખ્યાલ મૂર્ત સ્વરૂપના શેરને લાગુ પડે છે. શેર જપ્તીથી થોડુંક વિરુદ્ધ. ઓલામાં કંપની સામેથી તમારા શેર છે તમારી પાસેથી લઈ લેતી. આમાં આપણે સામેથી કંપનીને એમ કહીએ છીએ કે અમારા શેર નથી જોતા, તમે એ શેર હવે રાખો. તો મૂર્ત સ્વરૂપના એટલે જે જોઈ શકાય એવા છે, જે અડી શકાય એવા છે એ શેરને છે એ આ નિયમ છે વધારે લાગુ પડે છે. હવે કઈ પરિસ્થિતિ એવી આવી કે જેમાં શેર સોંપણી છે ઊભી થાય છે? શેર સોંપણીના સંજોગો. તો પહેલી વસ્તુ કીધી કે શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય. પ્રમાણપત્રમાં
નોંધ કરવાની જગ્યાનો અભાવ. ઉપર એક ઉદાહરણ આપી હતી કે આ મૂર્ત સ્વરૂપના શેરને લાગુ પડે છે. પહેલા આવું શેર સર્ટિફિકેટ જ આવતું. કેમ અત્યારે આપણે એફડી આવે છે ને, ફિક્સ ડિપોઝિટની રસીદ આવે છે, એમ આવું શેર સર્ટિફિકેટ આવે. હવે એમાં પાછળ છે એ પહેલા છે એ ગુલાબચંદ એના માલિક હોય તો એનું નામ હોય. પછી આ જ વસ્તુ છે એ અમીરચંદ ને વેચે એટલે અમીરચંદ નું નામ. હવે આટલા નામ આવી ગયા એટલે આ શેર સર્ટિફિકેટ કેવું થઈ ગયું? ભરાઈ. તો આવા સંજોગોમાં તમારે છે શું કરવાનું? કંપનીને પાછું આપવાનું. કંપની છે તમને નવું શેર સર્ટિફિકેટ કાઢી આપે છે. બીજું, આ પ્રમાણપત્ર શું થાય? ફાટી જાય. આપણે આવું બહુ થતું હોય છે ને ભાઈ, તોય આપણે કંપનીને કેવું પડે, કંપની પૈસા લઈને જ કરે આ કામ, પણ આપણે એ કરાવડાવવું પડે છે. પછી છે વાંચી શકાય તેવું ન હોય. પહેલા જૂના સમયમાં તો શું હતું કે કોમ્પ્યુટરાઇઝ નહોતું, ટાઈપિંગ ઉપર આવતું. એટલે અક્ષર અમુક સમયે ઝાંખા પડી જાય તો એવા સંજોગોમાં કંપની છે શેરનું એકત્રીકરણ કરવા માંગતી હોય, ભેગું કરવા માંગતી હોય, તો આવા સંજોગોમાં તમારે તમારા સર્ટિફિકેટ આપવા પડે છે. વિભાગો પાડવા માંગતી હોય તો પણ તમારે શેર આપવા પડે છે કંપનીને પાછા. તો આ બધા છે શેર સોંપણીના સંજોગો હતા. પ્રમાણપત્રમાં નોંધ કરવાની જગ્યા ન હોય, ફાટી ગયા હોય, વાંચી શકાય તેવા ન હોય, શેર એકત્રીકરણ હોય અથવા તો વિભાગીકરણ હોય. તો અહીંયા આગળ શેર સોંપણી છે એ પૂરો થાય છે. ત્યાર પછી છે શેર પર વિશેષ હક. આ આઈએમપી મુદ્દો છે જેને આપણે શેર લિયન પણ કહીએ છીએ. શેર લિયન કે અથવા શેર પર વિશેષ હક કે બંને વસ્તુ કેવી છે? એક સરખી છે, એક સમાન છે. કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદાર તેના નાણાં પેટે દેવાદારની મિલકત ઉપર છે કબજો કરવાનો કે વેચવાનો કે લેણો વસૂલ કરવાનો જે વિશેષ હક મેળવે છે તેને લિયન અથવા તો છે તેને શેર પર વિશેષ હક કહેવામાં આવે છે. શેર જપ્તી અને શેર લિયન બંને અલગ છે. આપણે તફાવત પણ આગળ જોશું. ઓલામાં તો જપ્ત કરી જ લેવાના છે. શેર લિયનમાં છે એવું કહે છે કે ભાઈ જપ્ત કરવાના નથી, પણ તમારી રકમ તમે વસૂલ કરી શકો એટલો તમને શું કરવામાં આવ્યો છે? અધિકાર આપવામાં આવ્યો છે, પાવર આપવામાં આવ્યો છે. જ્યારે શેર હોલ્ડર કંપની શેર હપ્તાના નાણાં ચૂકવે નહીં ત્યારે શેર હોલ્ડરના સંદર્ભમાં કંપનીને જે વિશિષ્ટ હક પ્રાપ્ત થયો છે તેને શેર લિયન કહેવાય છે. આપણે વાક્ય અંડરલાઈન કરજો. જ્યારે શેર પર નાણાં ભરાતા નથી ત્યારે તેવા સંજોગોમાં જે કંપનીને વિશેષ હક પ્રાપ્ત થયો છે તેને શેર લિયન કહે છે. આવા હકનો ઉપયોગ તે કરી અને શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર અટકાવી શકે છે, ડિવિડન્ડ આપવાનો હક અટકાવી શકીએ છે, બોનસ આપવાનો હક છે અટકાવી શકાય છે. પૈસા જપ્ત થતા નથી પણ આ બધી પ્રક્રિયા એની કેવી કરી દેવાય છે? બંધ કરી દેવાય છે. આવા સંજોગોમાં શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં જો ન ચૂકવે
તો તેના સંદર્ભમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લેયન ધરાવે છે એવું આપણે કહી શકીએ. એ વાક્ય તમારે અંડરલાઈન પણ કરવાનું છે. સાદી ભાષામાં શેર જપ્ત થતા નથી, પણ શેર હોલ્ડરના જે હક છે બધા એ કેવા થઈ જાય છે તો કે અટકી જતા જોવા મળે છે, સ્ટોપ થઈ જાય છે. રાજા હોય પણ રાજાને કોઈ સત્તા ન આપી હોય તો રાજા નકામો, કેવું અહીંયા આગળ છે શેર હોલ્ડરો સાથે કરાય છે. છેલ્લો આપણો મુદ્દો છે એ છે શેર પર ડિવિડન્ડ. આપણે ડિવિડન્ડની વાત છે એ 11મા ધોરણમાં કરી ગયેલા છે કે કંપની છે તમે જે રોકાણ કર્યું છે એના ઉપર વ્યાજ નથી આપતી, પણ તમને જ નફામાં છે અમુક ટકા હિસ્સો આપે છે. આ હિસ્સો કેટલો અને કેવી રીતનો હોય છે તો કે તમે જેમ વધારે રોકાણ કરો એમ તમને નફો પણ કેવો મળે છે, વધારે મળતો જોવા મળે છે. તો એ પ્રક્રિયા કેવી રીતે હોય છે એના વિશેની વાત છે એ આપણે આમાં કરવાની છે. કંપની વર્ષના અંતે મળેલા નફામાંથી શું કરે છે, ટેક્સ ચૂકવે છે, કરવેરો ચૂકવે છે. કરવેરો ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણી પાત્ર નફો કહે છે. આપણે અંડરલાઈન કરી રાખશું, આપણે બહુ આ પ્રશ્ન જરૂરી નથી હોતો પણ આપણને ખબર હોવી જોઈએ કે વહેંચણી પાત્ર નફો એટલે શું. તો કે ભાઈ સાહેબ છે કરવેરા ચૂકવ્યા બાદ જે નફો વધે એને વહેંચણી પાત્ર નફો કહેવાય. આ નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત સ્વરૂપે રાખવામાં આવે છે, જેને આપણે સામાન્ય અનામત છે કહેતા હોઈએ છીએ. બાકીનો જે નફો વધે છે તે શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે અને એને શું કહેવાય છે, ડિવિડન્ડ કહેવામાં આવે છે. તમે બીજી અને ત્રીજી લાઈન અંડરલાઈન કરજો કે ભાઈ જે નફો વધે છે એ નફો છે એમાંથી અનામત રાખવામાં આવે છે. અનામત રાખતા જો નફો વધે તો એ શું થાય છે તો કે શેર હોલ્ડરો વચ્ચે વહેંચાય છે, જેને ડિવિડન્ડ કહે છે. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલા શેર કિંમતના પ્રમાણમાં આપેલા ભાગ જે રોકડ સ્વરૂપે હોઈ શકે છે, શેર સ્વરૂપે હોઈ શકે છે કે અન્ય કોઈ પણ સ્વરૂપે પણ જોવા મળતો હોય છે. ભારતમાં કંપની કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ આપી શકે છે. આપણો 1 માર્ક વાળો પ્રશ્ન છે. નવા સુધારા મુજબ શેના સ્વરૂપે, રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ હોય છે. રોકડ સિવાયના સ્વરૂપે છે કંપની ડિવિડન્ડ આપી શકતી નથી. આપણે નાગરિક બેંક છે, સહકારી મંડળી છે એટલે અલગ અલગ રીતે આપી શકે છે, પણ કંપની સ્વરૂપ હોય તો એને કોઈ જ સ્વરૂપ બીજું અપનાવવાનું રહેતું નથી. જે એના છે શેર હોલ્ડરો છે એના ખાતામાં નેટ બેન્કિંગ થી પૈસા ટ્રાન્સફર કરવાના છે. આ એક પછીનો પાછો એક પ્રશ્ન. ડિવિડન્ડ છે બે પ્રકારના હોય છે, એક વચગાળાનું ડિવિડન્ડ અને એક આખરનું ડિવિડન્ડ અથવા વાર્ષિક ડિવિડન્ડ. કેટલા પ્રકાર કીધા? બે પ્રકાર. એમાં એક કયું? વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખરનું ડિવિડન્ડ અથવા કેવું ડિવિડન્ડ? વાર્ષિક ડિવિડન્ડ. ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરો બંનેને આપવામાં આવે છે. જેણે જે પ્રમાણમાં રોકાણ કર્યું હોય તેને એ પ્રમાણમાં અપાય છે. ત્યાર પછી છે છેલ્લેની ત્રીજી લાઈનમાં કે છે વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. કેટલા મેક્સિમમ દિવસ છે? 30 દિવસ. આ 30 દિવસની અંદર ડિક્લેર કર્યા પછી છે
ઇક્વિટી શેર હોલ્ડરો છે એને પૈસા છે એ મળી જવા જોઈએ. છેલ્લે એમાં કહે છે કંપની માટેની નાણાંની જરૂરિયાતો ધ્યાનમાં લઈ સંચાલક મંડળ છે આ ડિવિડન્ડ નક્કી કરે છે. કારણ કે એકવાર પૈસા આપી દીધા પછી પાછા લઈ ન શકાય. એટલે તમારે પહેલા નક્કી કરી લેવાનું કે ભવિષ્યમાં કેટલા નાણાંની જરૂર પડે એમ છે, તો એટલી રકમ અનામત જ રાખો. પણ જો ન પડે એમ હોય તો આપણે આ ડિવિડન્ડ છે આપવું જોઈએ અને 30 દિવસમાં એના નાણાં ચૂકવાઈ જવા જોઈએ. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી અને તેનો દર પણ દર વર્ષે કેવો રહે છે? અલગ અલગ રહે છે. આ વર્ષે 6% હોય તો પછી 4 હોય, 5 હોય અને 7 પણ હોઈ શકે. આ એક ફિક્સ રકમ હોતી નથી. જે અંડરલાઈન કરવાની કીધી છે ખાસ કરી લેજો. જે મુદ્દાઓ છે એ 5 વાર અને જે અંડરલાઈન છે આપણે 3 વાર લખવાની રહેશે. આ સિવાય આપણો પાઠ છે આજે પૂરો થાય છે. એટલે આ પ્રકરણમાં શું શીખ્યા? અને સ્વાધ્યાય આ બંને છે આપણે ઘરકામમાં પાછું લખવાનો થાય છે. આપણે ખાસ આ બધી બાબતો છે ધ્યાનમાં લેતા રહીશું. આપણી સ્કૂલ શરૂ થયાને ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો, બરાબર ને? 6 જૂને શરૂ થઈ હોય તો આપણો લેક્ચર તમે જુઓ છો ત્યાં સુધીમાં આપણે 1 મહિનો થઈ ગયો છે. એટલે મેક્સિમમ વર્ક છે કરો અને સારા માર્ક્સ છે આવે એવા પ્રયત્ન કરો. થેન્ક યુ વેરી મચ.